હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી અડદની દાળ, જે ખૂબ જ પ્રોટીનિયસ છે અને હેલ્ધી છે. ઠંડીમાં બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. એકવાર તમે આ રીતે બનાવજો, આંગળા ચાટતા રહી જશો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અડદની દાળ બનાવવા માટે આપણે 1 વાટકી અડદની દાળ જોઈશે. પછી તેને પાણીથી બરાબર વોશ કરી લેવાની છે. 4 થી 5 વાર ચોખ્ખું પાણી આવે ને ત્યાં સુધી તમારે એને વોશ કરવાની છે. પછી તેમાં 2 ગ્લાસ પાણી ઉમેરીશું આપણે. પછી તેને અડધો કલાક માટે પલળવા રાખી દઈશું. તમારી પાસે ટાઈમ ન હોય તો તમે તરત પણ કરી શકો છો. ત્યારબાદ તેમાં 1 ચમચી તેલ ઉમેરીશું, 1 ચમચી મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર પાવડર, આટલી દાળ 4 વ્યક્તિને ઇનફ છે. હવે આપણે જે ઢાંકણ છે એ વિસર અને બેક સાઈડ બંને સાઈડ આપણે તેલથી ગ્રીસ કરી દઈશું, જેથી દાળ અડદની દાળ થોડીક ઉભરાઈ છે તે ઉભરાશે નહીં અને આપણું પ્લેટફોર્મ પણ ગંદુ નહીં થાય, ગેસ પણ ગંદો નહીં થાય. એટલે આ પ્રોસેસ આપણે કરીશું. ત્યારબાદ એને બંધ કરી ગેસ ઉપર રાખી દઈશું. ફૂલ ગેસ પર આપણે 1 વિસલ કરવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે 4 વિસલ કરીશું. બરાબર કૂક થઈ જાય, વિસલ થઈ જાય એટલે ગેસ બંધ કરી અને એને પૂરેપૂરું કુકરને તમારે ઠંડુ થવા દેવાનું છે, પછી જ ખોલવાનું છે. ત્યારબાદ એને ચમચાથી મેશ કરી લેવાનું છે. હવે આપણે ચેક કરી લઈએ કે દાળ આપણી ગળી ગઈ છે કે નહીં. હા, દાળ ફર્સ્ટ ક્લાસ ચડી ગઈ છે. હવે એને આપણે ચમચાથી જ મેશ કરીશું. ગેસ ચાલુ કરીશું ને આમાં આપણે બ્લેન્ડરનો યુઝ નથી કરવાનો. આવી રીતે ચમચાથી હલાવી અને મેશ કરી લેવાની છે. હવે આપણે એનો વઘાર કરીશું. વઘાર માટે આપણે 1 ચમચો તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ચમચી રાઈ નાખીશું. 4 લવિંગ લઈશું. 1 તજનો ટુકડો લઈશું. 1 સૂકું મરચું લઈશું. 1 બાદિયા કે સ્ટાર ફૂલ જે આવે છે લઈશું. 1 માલપત્ર, 1 ચમચી જીરું લઈશું. 2 તીખા મરચાં લેવાના છે, એને આવી રીતે આખા જ નાખી દઈશું. ત્યારબાદ 5 થી 6 લીમડાના પાન, લસણની પેસ્ટ જે ફૂલ ચમચી ભરીને લેવાની છે, અડધી ચમચી હિંગ, આ બધું જ આપણે વઘારમાં નાખી દઈશું. દાળમાં નાખી દઈશું બધો વઘાર. આ સમયે તમારી પાસે લીલું લસણ હોય તો તે પણ તમે નાખી શકો છો, એનાથી પણ ટેસ્ટ બહુ ફાઇન આવશે. પછી 1 ચમચું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી અને મિક્સ કરી લેવાનું છે અને એને 10 મિનિટ માટે ઉકાળવાનું છે. દસ મિનિટ ઉકાળશું એટલે એક રસ થઈ જશે. એમાં 1 આદુનો કટકો ખમણીને નાખીશું આપણે. તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો અને શેર કરજો. ત્યારબાદ 1 ચમચી ઘી નાખી અને તરત જ ઢાંકણ બંધ કરી દેવાનું છે અને એને 5 મિનિટ માટે કૂક થવા દેવાની છે. ઘી નાખવાથી આ દાળ પચવામાં હળવી થઈ જશે, ભારે નહીં લાગે. ત્યારબાદ આપણે ધાણા નાખીશું. જો તમને આજની મારી રેસીપી ગમે તો 1 લાઈક આપજો, ફેમિલીમાં શેર કરજો
અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ બટનને પ્રેસ કરી દેજો. જો આપણી દાળ કેટલી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ, એકદમ એકરસ થઈ ગઈ ને, બસ આવી જ જોવે છે આપણે. તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું. તમે મને બનાવીને કહેજો કે કેવી તમારી બની, કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.